તો સમાચાર અમરેલીથી, જ્યાં ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાના જન્મદિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કર્મયોગી ઉપવનમાં ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. આ સાથે અમરેલી નગરપાલિકા દ્વારા પોલીસ હેડક્વાર્ટર ખાતે રમતગમતના આધુનિક માળખા માટે રૂપિયા 385.48 લાખના ખર્ચે વિવિધ સુવિધાઓનું ખાતમુહૂર્ત કરાયું, જેમાં બેડમિન્ટન કોર્ટ, ઇન્ડોર ડોમ, પિકલબોલ, બોક્સ ક્રિકેટ અને વોલીબોલ કોર્ટ જેવી સુવિધા તૈયાર થશે. આ ઉપરાંત શહેરની 21 આંગણવાડીઓની કમ્પાઉન્ડ વોલનું ખાતમુહૂર્ત પણ થયું. આ કાર્યક્રમમાં કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ, એસપી સંજય ખરાત, આઈએએસ હર્ષિતા ગોયલ સહિતના અધિકારી હાજર રહ્યા. શિક્ષણ ક્ષેત્રે પણ રોકડિયાપરા પ્રાથમિક શાળાનો શુભારંભ થયો હતો, તેમજ બોર્ડની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર અમરેલીના 300 જેટલા વિદ્યાર્થીઓને ટૂંક સમયમાં વિદ્યારત્ન એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવશે. અમરેલી નગરપાલિકા દ્વારા અલગ અલગ વિકાસના કાર્યોનો ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમો રાખવામાં આવ્યા છે. અત્યારે 3.5 કરોડ કરતા પણ વધારે વિકાસના કાર્યોની ભેટ એ અમરેલીની જનતાને સરકાર દ્વારા આપવામાં આવી છે. ખાસ કરીને અમરેલીના યુવાનો માટે એક સ્પોર્ટ માટેની એક વ્યવસ્થા સારી મળી શકે એ પ્રકારની વ્યવસ્થા ઘણા સમયથી ઘટતી હતી. અને રાજ્ય સરકારનો હૃદયથી આભાર માનવો પડે આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબનો કે અમરેલી જિલ્લાને જિલ્લા કક્ષાની સ્પોર્ટ્સ સંકુલની પણ ભેટ આપી છે. સાથોસાથ પોલીસ ગ્રાઉન્ડ ઉપર જે રીતની અલગ અલગ સ્પોર્ટની એક્ટિવિટી માટેની અલગ અલગ ભેટ એ સરકારની ગ્રાન્ટમાંથી, આપણે ડીએમએફની ગ્રાન્ટમાંથી પણ વ્યવસ્થા આપી છે. આવી રીતે અલગ અલગ ભેટ એ વિકાસની ભેટ અમરેલીની જનતાને કાયમી માટે મળતી પણ રહેવાની છે.